નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અષાઢ વદ અમાસથી શરૂ થતા દશામાના વ્રત પર્વ પ્રારંભને લઈને ઠેકરનાથ યુવક મંડળ દ્વારા 27 ફૂટ ઊંચી મૂર્તિને વાસ્તે ગાસ્તે લાવવામાં આવી। દશામાની આરાધનાનો પર્વ 4 ઓગસ્ટના રોજથી શરૂ થનાર છે। શહેરમાં ઠેર ઠેર માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવનાર છે અને શહેરમાં દશામાની મૂર્તિઓના સ્ટોલ પણ લાગી ગયા છે, જ્યાં મૂર્તિકારો દ્વારા મૂર્તિઓના કલર અને આખરી ઓપ શણગારને આપી દેવામાં આવ્યો છે। બીજી તરફ હવે પંડાળોમાં મોટી મૂર્તિઓની સ્થાપના માટેની તૈયારીઓ ચાલી રહી છે। ઓર્ડર મુજબ તૈયાર કરેલ મૂર્તિઓને હવે વિવિધ મંડળો દ્વારા શણગાર ડેકોરેશન કરવાના હોય અત્યારથી જ લઈને જતા નજરે પડી રહ્યા છે અને શહેરના ઠેકરનાથ યુવક મંડળ દ્વારા શહેરની સૌથી મોટી અને માટીની 27 ફૂટની દશામાની મૂર્તિની સ્થાપના પણ ઠેકરનાથ વિસ્તારમાં કરવામાં આવનાર છે, જેને લઈને શહેરના માર્ગો ઉપર માતાની મૂર્તિને લઈને તેમના સ્થાપના સ્થળે લઈ જવામાં આવી રહી છે। ભારે હર્ષોલ્લાસ સાથે માતાજીના જયઘોષ વચ્ચે મૂર્તિ લઈ જવાઈ રહી છે। પાણીની ટાંકી પાસેથી પસાર થતા ભક્તોએ મૂર્તિનું સ્વાગત કર્યું અને વાસ્તે ગાસ્તે લઈ જવાથી આ વિશાળકાય મૂર્તિએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું અને લોકો મોટી સંખ્યામાં મૂર્તિ જોવા અને સ્વાગત કરવા જોવા મળ્યા।